ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પનીર અને મકાઈનું શાક. તો એના સારું આપણે જોઈએ મકાઈ. તો આપણે 2 મકાઈ લીધી છે આ રીતની, થોડાક લીલા મરચાં લીધા છે અને ડુંગળી. તો 1 મોટી ડુંગળી હતી એને આપણે સુધારીને લીધી છે. થોડુંક લીધું છે આદું અને લસણ 1 ગાંઠિયો. થોડાક આપણે કાજુ પલાળીને લીધા, લીલા ધાણા લીધા છે અને પનીર. તો પનીર આપણે આ ઘરનું બનાવેલું પનીર હતું, ફ્રીજમાં પડ્યું હતું તો થોડુંક કઠણ થઈ ગયું હતું, તો એને આપણે 1 કલાક ગરમ પાણીમાં રાખીએ એટલે એકદમ પોચું પડી જાય. તો આને આપણે રાખી દીધું હતું પનીર. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને દહીં. તો ખટાશ માટે આપણે થોડુંક દહીં લીધું છે, 2 થી 3 ચમચી જેટલું. 2 ચમચી તાજી દૂધની મલાઈ લીધી છે. થોડોક આપણે કિચન કિંગ મસાલો લીધો છે અને નોર્મલ બેસિક મસાલા જોઈએ, હળદર ને ધાણા જીરું, હિંગ જીરું એ બધું, તેલ અને પાણી, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મકાઈ છે એને આપણે દાણા કાઢી લેવું. તો આને આપણે ધોઈ નાખી છે, તો આના બધાય દાણા આપણે કાઢી લેવું. તો અત્યારે મકાઈ સિઝન છે તો તમે આ શાક રાતે ડિનરમાં બનાવી શકો, એમ મસ્ત લાગશે ખાવામાં. અને કોઈ મહેમાન આવ્યા હોય તોય બનાવી શકી, તો થોડુંક અલગ એમ. તો મકાઈ આપણે બધી આ રીતે દાણા કાઢી લીધા છે, તો એને આ સાઈડમાં રહેવા દેવું. હવે આદુ મરચાં અને લસણ એને આપણે મિક્સરમાં પ્યુરી બનાવી લેવું. તો આમાં નાખી દઉં આદુ આ રીતે ટુકડા કરીને. અને લીલા મરચાં અને આપણે આમાં પીસી લેવું ભેગા. થોડુંક પાણી નાખીને આની પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. એમાં આપણે તેલ નાખી દઉં વઘારનું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પનીરને આમાં લઈ લેવું મિક્સર જારમાં. તો આપણે જૂનું પનીર હોય ને તો તમે એને ફ્રીજમાં રાખ્યું હોય તો કડક થઈ ગયું હોય, તો આ રીતે તમે એને પાણીમાં પલાળીને રાખો ને એટલે એકદમ આ રીતનો ભૂકો થઈ જાય, એકદમ મસ્ત થઈ જાય, સોફ્ટ. તો એમાં થોડુંક પાણી નાખીને એને આપણે પીસી લેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું પીસવામાં. તો આ પનીર આપણે પીસી લીધું. આ રીતનું આપણે પેસ્ટ જેવું બનાવી લેવાનું. એને અત્યારે સાઈડમાં રહેવા દેવું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું. તો તેલમાં આપણે નાખીશું થોડુંક આખું જીરું અને થોડીક હિંગ. હવે એમાં ડુંગળી નાખી દેવું. હવે આપણે આ આદુ મરચાં ને લસણ એ નાખી દેવું. બધું આમાં નાખી દે. થોડીક વાર આને પાકવા દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહે, 1 મિનિટ જેવું એમ. એ પાકે ત્યાં સુધીમાં આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા એને આપણે પીસી લેવું. તો આ રીતે લઈ લેવું. આની અંદર ભેગું દહીં નાખી દેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખીને એને પીસી લેવું આપણે. આપણે કાજુ અને દહીં આ રીતે પેસ્ટ બનાવી લીધી છે ને આ રીતનું પીસી લીધું છે. હવે એને થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. અને ડુંગળી આપણી પાકી ગઈ સારી રીતની.
હવે આમાં આપણે નાખી દઉં મકાઈના દાણા. આમાં મીઠું મૂકી દઉં થોડું સ્વાદ પ્રમાણે. જે પનીર ને બધું આવે એટલે મીઠું થોડુંક વધારે જોઈએ. અને થોડીક વાર પાકવા દેવું તેલમાં મકાઈને. મકાઈ આપણે થોડીક વાર પકાવી લીધી છે. 2 થી 3 મિનિટ પકાવો ને એટલે મકાઈ એકદમ સરસ પાકી જાય. અને આને બાફવામાં આપણે ઝાઝી વાર નથી લાગતી. તો જોતાં જ ખબર પડી જાય કે મકાઈ આપણી પાકી ગઈ છે એમ. તો હજી થોડીક વાર પાકશે એટલે 3 મિનિટ જેવું આને પકાવો એટલે એકદમ સરસ થઈ જાય. હવે એમાં બીજા મસાલા આપણે નાખી દેવું. આ કિચન કિંગ મસાલો, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું થોડુંક. તો ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો એમ. થોડુંક કશ્મીરી મરચું. આ બધું મિક્સ કરી લઉં. ગેસ ધીમો કરી દઉં. હવે આમાં આપણે નાખી દઉં થોડાક લીલા ધાણા, થોડાક ઉપરથી નાખીશું. હવે એમાં આપણે જે પનીર પીસીને રાખ્યું એ પનીર નાખી દઉં. આ રીતની પેસ્ટ, પનીરની પેસ્ટ. આમાં થોડું પાણી નાખી દઉં એમાં. એકદમ સ્વાદમાં હાથ લાગશે, મજા આવશે ખાવાની. જેને પનીર મોઢામાં આવતું હોય ને ન ભાવતું હોય, મારા ભાઈને ન ભાવે, શશીભાઈને, એને પનીર કાઢી નાખીએ. કોઈ પણ શાક હોય ને તો આ રીતે બનાવીએ આપણે, જે રીતે આપણે ઉલટા પાલક પનીર બનાવ્યું હતું. એકદમ મસ્ત લાગે ખાવામાં એમ. તો થોડુંક પાણી નાખીને આ રીતે ફેરવી નાખવાનું અને એમાં નાખી દઉં આપણે. હવે ગેસ વધારી દઉં. તો આપણે પનીરની પેસ્ટ નાખીને થોડીક વાર મિક્સ કરી લીધું આ રીતનું, થોડુંક પાણી નાખીને. તો હવે આપણે એમાં નાખી દઉં કાજુ અને દહીં જે આપણે પીસીને રાખ્યું એ. થોડીક આ ખટાશ આવે એમ દહીંની, અને કાજુને લીધે એકદમ સરસ ગ્રેવી સરસ થાય, રીચ એકદમ. કેમ કે મકાઈ છે એ થોડીક મીઠી હોય એટલે થોડીક ખટાશ તો આપણે નાખીએ તો સારું લાગે એમ. આમાં થોડુંક પાણી નાખી દઉં. એકાદી મિનિટ પકાવી લેવું આને. આને થોડીક વાર આ રીતે પકાવી લેવું. અને ગ્રેવી તમારે જેવી પાતળી જાડી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો. પણ આવી રીતનું ખાવાને મજા આવશે. આટલું હશે ને તો પરોઠા રહે કે ભાખરી રહે કે ગમે નહીં તમે ખાઈ શકો. હવે આમાં આપણે નાખી દઈએ આ મલાઈ, જે આપણે તાજી મલાઈ રાખી છે એને મિક્સ કરીને. થોડાક ધાણા નાખી દઉં. બસ ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે. આપણે મસ્ત લાગશે એમાં ને સર્વ કરી લેવું.
ઉપર થોડાક ધાણા રાખીશું, આમ થોડોક કલર સારો આવે ફોટાનો. તો તૈયાર છે આપણું મકાઈ અને પનીરનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મકાઈ પનીરનું શાક.